નમસ્તે મિત્રો, હું પ્રજેશ બલર. આજે આપણે જે ગુજરાતમાં વિવાદો ને બધું ચાલે છે એના વિશે થોડીક વાત કરવાના છીએ. જે સમજવા વાળી વસ્તુઓ છે, જે વિવાદો થાય છે કે અત્યારે દેવતભાઈ ખવડ કે ઈશ્વરદાન ગઢવીના પુત્ર એવા બ્રિજદાનભાઈ ગઢવી કે કીર્તિ પટેલ કે ખજૂરભાઈ વચ્ચે, મને ગુજરાતની જે ન્યૂઝ ચેનલ છે એની ગરિમા નથી સમજાતી કે તમે જે ગુજરાતમાં બીજી બધી વસ્તુઓ હાલે છે એ બધું નથી બતાવતા ને આ વસ્તુ શું કરવા બતાવો છો? આ થોડા ન્યૂઝ કહેવાય કે આ ભાઈ આની યારે બાંધે છે, અત્યારે ડાયરાઓમાં આની યારે બાંધે છે. એક વાર થઈ ગયો, હાલો 2 વાર તમે આખી એની સિરીઝ બનાવો, એ બધું બીજાનું કામ છે. ન્યૂઝ વાળાનું તો એ કામ નથી જ ને સાહેબ. તો કાલ સવારે તો હું ન્યૂઝ શરૂ કરી દઉં ને કે ભાઈ આજના તાજા સમાચાર કે સુરતમાં અહીંયાથી આ રોડમાં ખાડા હોવાથી અહીંયા ગાડીનું એક્સિડન્ટ થયું. આ બધા ન્યૂઝ બતાવવાના હોય કે આ રોડ ક્યારે સારા થાય. શિક્ષણનો સવાલ ઉઠાવો કે શિક્ષણની જે છે શિક્ષણનું સ્તર ક્યારે ઊંચું જાય, લાઇટ બિલના યુનિટમાં વધારો થાય છે એ ક્યારે, એ નથી બતાવતા તમે. અને પબ્લિકનો પણ આમાં વાક છે કે આપણે એવું જ જોવી છીએ. એટલે સમજાય ને વંદન. મારે કોઈને પર્સનલી નથી હું જાતો. તમને ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો. અને હું અગાઉથી જ માફી માંગુ છું જો કોઈનું દિલ દુભાણું હોય આ મારા વિડીયો થકી. શાયદ હું જ તે ન્યૂઝ પોતાની રીતે શરૂ કરું, કેમ કે ગુજરાતના ન્યૂઝ ચેનલો કે એ બધા તો બીજી જગ્યાઓમાં વ્યસ્ત છે. તો થોડુંક ધ્યાન આપો. નમસ્તે મિત્રો, આ વિડીયો કોઈને દુભાવવા માટે નથી. હું પ્રજેશ બલ્લર, સુરતથી.